जम्मू काश्मीરની અંદર પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો જેમાં 28 થી વધારે લોકોના મોત નિપજી ચૂક્યા છે અને એ જ ઘટના પછી આખા દેશની અંદર ભયનો માહોલ છે। ખાસ કરીને ગુજરાતીઓમાં પણ એટલો જ ભયનો માહોલ છે કારણ કે ગુજરાતના ઘણા બધા પરિવારો એવા છે કે જે જમ્મુ કાશ્મીરની અંદર ફરવા માટે ગયા છે, એટલે કે જેમનો પરિવાર જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયો છે તેમાં પણ ડરનો માહોલ છે। તેઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને સતત તેમના પરિવારના સંપર્કમાં છે। આવા જ એક પરિવારની વાત કરવી છે અત્યારે કે જે રાજકોટથી જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે રીતે આતંકવાદી હુમલો સામે આવ્યો અને પછી ઘણા બધા પરિવાર એવા હતા કે જે આ જ સમય દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયા હતા। એમાંનો એક પરિવાર છે રાજકોટનો નકુમનો પરિવાર, એટલે કે રાજકોટના કુલદીપસિંહ નકુમના પરિવારમાં અત્યારે ડરનો માહોલ છે। કુલદીપસિંહ નકુમ અને રુચિ નકુમ છે તે ત્યાં ફસાઈ ગયા છે। શ્રીનગરમાં હોટેલ અને રિસોર્ટમાં તેઓ ફસાયા છે। પરિવારજનો સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેઓ પણ એવું જ કહી રહ્યા છે કે અમારા સંતાનો અત્યારે ત્યાં ફસાયેલા છે, ખૂબ જ એમાં ડરનો માહોલ છે। પરંતુ જે રીતે આખા દેશભરમાંથી અત્યારે અરાજકતા સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે, લોકોમાં ગુસ્સો પણ એટલો જ છે। અત્યારે જે રાજકોટનો પરિવાર જમ્મુ કાશ્મીરમાં ફસાયો છે તેમના માતા પિતા સાથે જ્યારે અમારા જે સંવાદદાતા છે તેમણે જે વાતચીત કરી છે તે સાંભળીએ। જમ્મુ કાશ્મીરની અંદર જે આતંકી હુમલો થયો ને ત્યાં રાજકોટથી ફરવા ગયેલા બે કપલ અત્યારે હાલ ત્યાં ફસાયા છે। તેઓ સેફ છે, પરંતુ માતા પિતાને તો ત્યાં સુધી ચિંતા થાય કે જ્યાં સુધી તેમના બાળકો છે તે ઘરે ન પહોંચે। ત્યારે તેમનો જે દીકરો છે તે હજુ ઘરે નથી આવ્યો, તેના કારણે તેમના માતા પિતાને ચિંતા છે, પરંતુ દીકરો ત્યાં સેફ છે। જે રીતે આતંકી હુમલો થયો અને હાલ અત્યારે રાજકોટના જે બે કપલો ત્યાં છે તેમના પરિવારજનો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। આપના દીકરા છે તે કોણ કોણ ગયા છે જમ્મુ કાશ્મીરને, કેટલા દિવસથી ગયા છે? એ 21 તારીખે અહીંથી નીકળ્યા છે। મારા દીકરાનો કુલદીપ રાજેશભાઈ નકુમ છે, રુચિ છે, બીજાના બે ફ્રેન્ડ છે, એ 4 જણા ગયા છે। બે કપલ જ ગયા છે અહીંથી અને ત્યાં સલવાઈ ગયા છે। અત્યારે એમ કે છે નીકળવા નથી દેતા, ત્યાં કઈ વાહન મળતું નથી હતા શ્રીનગરથી, અને પ્લેનના ભાડા 25-20 હજાર છે। કોઈ ટિકિટ કન્ફર્મ નથી, પ્લેનમાં 3-4 દિવસે વાળો રહે છે। એક પિતા તરીકે આપને કેટલી ચિંતા થાય છે કે દીકરો હજુ ત્યાં છે, આવો બનાવ બની ગયો તે છતાં? ચિંતા તો પિતા તરીકે, માતા તરીકે, પિતા તરીકે થાય છે। અમે 2 દિવસથી સૂતા નથી, ઘડીએ ફોન કરી છે કે ક્યાં પહોંચ્યા, પણ ક્યાંય નીકળવા નથી દેતા, તો શું કરવું અમારે? સરકાર પાસે શું અપીલ કરવા માંગો? સરકાર પાસેથી અમે અપેક્ષા રાખી હતી કે જલ્દી તમે ઘરે એને પહોંચાડી દો અને ત્યાંથી કઈક સગવડ કરી આપો, અને આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ આતંકવાદીઓને, એ અમે આશા રાખી હતી। વાહનોની કેવી સગવડો છે ત્યાં? વાહનો કરે મળતા જ નથી, ત્યાં કઈ મળતા નથી, પ્લેનના ભાડા બહુ છે, ટિકિટ નથી મળતી કઈ। એક માતા તરીકે આપનો દીકરો ત્યાં છે, આપને કેવી ચિંતા છે? દીકરો સેફ છે ત્યાં, પરંતુ જ્યાં સુધી દીકરો ઘરે ન આવે ત્યાં સુધી માતાને ચિંતા થતી હોય છે। આ માટે તમે શું કહેશો? મારા છોકરો જલ્દી ઘરે આવી જાય। અહીંથી ગયો છે ત્યાંથી હાઈકું ને ત્યાંથી મને કે ગમતું નથી, જમવું નથી ભાવતું ને એમ ઈ દેખાય છે કે શું થશે એનું, શું થશે અમને એની ચિંતા થાય છે। મારે એક જ દીકરો છે ને મારી બહુ બી ગયા છે। તમે સરકારને એમ માગું છું કે તમે એને વ્યવસ્થા કરી આપો કે જલ્દી આવી જાય એમ। ખાસ કરીને જે રીતના તમારા દીકરા સાથે તમારી વાત ત્યારે થઈ હતી, દીકરો તમારો હાલ સેફ છે, ત્યાં કોઈ જાતની ચિંતા જેવું છે નહીં અત્યારે। ત્યાં અત્યારે મિલિટરી પણ છે અને તમારો દીકરો પણ સેફ છે, પરંતુ દીકરા સાથે છેલ્લે તમારે ક્યારે વાત થઈ? દીકરા સાથે સવારે અમારે વાત થઈ છે કે અમે અહીંયા સેફથી પણ કઈ વાહન ને ટિકિટ ને એવું કઈ મળતું નથી, એટલે અહીંથી કયા નીકળે સરકાર કઈ સગવડ કરી દે તો એવી અપેક્ષા રાખી હતી, તો વહેલા સર ઘરે ભોગી જાય અને મા બાપ ને કઈ ચિંતા ન થાય। માતા તરીકે તમે સરકારને શું અપીલ કરવા માંગો છો? સરકારને કહું છું કે તમે જમવાને ને વહેલા કઈક વ્યવસ્થા કરજો, એ લોકો અહીં આવી જાય એવી રીતના અમારી વિનંતી છે। જે રીતના જોયું કે માતા પિતા છે તે ચિંતા કરી રહ્યા છે, તેમના દીકરા અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગરમાં જે અત્યારે ફરવા ગયા હતા અને તે બાદ ત્યાં હોટલમાંથી છે તે આ ઘટના બન્યા બાદ તેમને બહાર નીકળવા દેવામાં નથી આવતા। તે રીતના જે અત્યારે માતા પિતાએ તેમની વ્યથા જે આપણી પાસે ઠાલવી, દીકરો સેફ છે પરંતુ જ્યાં સુધી ઘરે ન પહોંચે ત્યાં સુધી એક માતા પિતા તરીકે માતા પિતાને ચિંતા થતી હોય છે। ત્યારે સરકાર પાસે પણ તેઓએ અપીલ કરી કે કોઈ વ્યવસ્થા કરી દેવામાં આવે જેથી કરીને જે પ્રવાસીઓ છે તે પોતાના ઘરે પરત ફરી શકે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।